બરાબર. આજે નિદાન કેમ્પનું આયોજન છે, કેટલા દર્દીઓ રજીસ્ટ્રેશન થયું છે, સાંજ સુધીમાં કેટલા આવવાના છે? આજે જે અહીંયા ભારતીય જનતા પાર્ટી અને સેલ્બી હોસ્પિટલ સંયુક્ત ક્રમે જે આજે કેમ્પનું આયોજન થયું છે, ત્યારે અત્યાર સુધીની અંદર 500 થી 550 ઓપીડી નોંધાઈ છે. પણ અમારો જ્યારે અમે હર વખત અહીંયા કેમ્પો કરતા હોઈએ છીએ અને ભૂતકાળના અનુભવો પણ અમારે અહીંયા રહ્યા છે, ત્યારે અમને એવો અંદાજ છે કે સાંજ સુધીની અંદર આશરે 2000 લોકો દર્દીઓની ઓપીડી થઈ શકશે. કેટલા રજીસ્ટ્રેશન થયું? અત્યાર સુધીની અંદર 550 જેવા ઓપીડી નોંધાયા. કેમ કરવા પાછળનો તમારો વિધિ હેતુ છે? ભારતીય જનતા પાર્ટી હંમેશા સેવા અને સંગઠનના માધ્યમથી લોકોની વચ્ચે રહે છે. 23 માર્ચ જ્યારે શહીદ દિવસ છે, ત્યારે શહીદોને સાચી શ્રદ્ધાંજલિ આપી શકાય તેના માધ્યમથી આજે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં એની અંદર અમારા રાણપુરના વિનોદભાઈ સોલંકી છે, જિલ્લાના મહામંત્રીઓ છે, જિલ્લાની ટીમ છે, હોદ્દેદારો, તમામ લોકો સુધી પહોંચી અને આ કેમ્પનું લાભ લઈ શકે તેના માટે છેલ્લા 10 દિવસથી મહેનત કરી રહ્યા છે.